નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે ગોંડલ તાલુકાની અંદર અમે લોકો જયારે ચૂંટણી પ્રચારની અંદર હતા ત્યારે અમે આગળથી જોયું કે આ રોડનું કામ ચાલુ છે। એક તો ચૂંટણીનો સમય હોય ત્યારે લોકોને રીઝવવા માટે થઈ અને અહીંયાનું તંત્ર આવા કામ કરી અને લોકોને ભરમાવે કે અમે જો તમને હારા રોડ બનાવી દઈએ, આમ છે તેમ છે। તો મેં વારે વારે મારા ભાષણમાં કીધું છે કે જયારે ચૂંટણી આવે ને ત્યારે તમને રોડ બનાવી દેશે, જયારે ચૂંટણી પૂરી થઈ જશે ને ત્યાં સુધીમાં રોડ પણ નહીં હોય। એનું એક લાઈવ ઉદાહરણ મારે તમને અહીંયા આપવું છે। આ રોડની તમે હાલત જુઓ ને તો આમાં ખાલી કાંકરી પાથરેલી છે। આને હાથેથી આમ ઉખેડો ને તો આ જો આ પાથરેલી કાંકરી ખાલી। હાલત જોવાની, આ રોડ બનાવ્યા છે તમારા। આમાં મોટા વાહનો હાલે શું થાય? મોટા વાહનો આમાં ચાલે તો થાય શું? આ જુઓ, આ જુઓ, આઈથેથી ઉખડી નાખે, ઉખડી જાય ને એવો રોડ બનાવ્યો। એકદમ આમ જોરે નથી લગાડવું પડતું। એક એક આંગળીથી પાણા ઉખડે। આની ઉપર ભારે વાહન ચાલે તો આનું શું થાય? આની હાલત જુઓ, આની હાલત જુઓ તમે। આ રોડ બનાવીને દીધા તમને। આ રોડ, આ તમારા પૈસાનું પાણી આ રોડના અત્યારે ચૂંટણીના સમયે તમને બનાવી દીધા એટલે તમને એમ થાય કે આપણને રોડ બનાવી દીધા, તમને ભરમાવી લે અને આમાં કાંઈ નાખ્યું ન હોય। ડામર નામે આમ જો તો ખરા જરાક પલાયરું હોય એટલું ડામર આમ દેખાય છે ખાલી। આ છે નાના શક પરથી વિંજીવડનો રોડ, જેનો વિડીયો આની પહેલા પણ અમે બનાવ્યો હતો કે અહીંયા રોડ વર્ષોથી નથી બનાવ્યા। અમારા અવાજ ઉઠાવ્યા પછી રોડ બનાવ્યો તો ખરા, પરંતુ કેવો? અને એ પણ ચૂંટણી સમયે। અત્યારે રોડનું કામ આગળ ચાલુ છે। ચૂંટણીના સમયે લોકોને ભરમાવા માટે થઈ અને આ સરકાર તમને કઈ હદનું કહેવાય ને લોલીપોપ આપે છે એ તમારે સમજવાનું છે। જય હિન્દ, જય ભારત।